જંબુસર ભૂત ફળિયા ખાતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર જંબુસર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર અનિલ સિસારા ના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ભૂટિયાની સૂચનાથી જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે જંબુસર ભૂત ફળિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી। દરોડા દરમિયાન રોહિત મહેશ વાઘેલા ઉંમર વર્ષ 24 રહેવાસી ભૂત ફળિયો ભાઠીજી મંદિર પાસે જંબુસર દ્વારા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ મંદિરના ઓટલા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ 50 મળી આવ્યા હતા। આ ફિરકાની અંદાજિત કિંમત ₹30,000 હોવાનું જાણવા મળ્યું છે। આરોપી દ્વારા આ પ્રતિબંધિત દોરી વેચાણ અર્થે રાખવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ તહેવાર દરમિયાન માનવ જીવન તથા પક્ષીઓની સુરક્ષા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે તેમ જંબુસર પોલીસે જાહેર કર્યું છે।